સો હરર મહાદેવ ફેમિલી કેમ છો? મજા આવે? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે આપણે હવાર હતા ધાબા ઉપર. આ રહ્યો જો જામફળ. આ જામફળ હવે આપણે આની રિસર્ચ કરવાની છે. આ જાદુઈ વનસ્પતિમાંથી આપણે એને નીકાળવાની છે. અને આ રહ્યા આપણા અહીંયા મેન આર્ટિસ્ટ. આ છે ને આર્યું ને આર્ટ છે. આની અંદર રહ્યું ને જો આની અંદર મેન આર્ટ છે. અને આ એમના મેન આર્ટ. ચાલો મિત્રો હવે આપણે એની ડેસ્ટિનેશન તરફ હવે આપણે નીકળી જઈએ. હરીનું ગાડું હવે નીકળી રહ્યું છે. મામાને ભાણા હવે નીકાળી રહ્યા છે જામફળ. અને આડતે તોડીને આને સાઈડમાં મૂકી દેવાના. આ જો આર્યા હા આ જંગલમાં જતા વેલા તમારો સરિયો તો લેતા જાઓ એ મિત્ર. આપણે પણ જવું તો ગાઈસ. આની અંદર આપણા મામા ઘૂસી ગયા છે ને આપણને દેખાતા બી નથી. આર્યા આપણે હવે જામફળ લેતા આવી હાલો. તો ગાઈસ એક નંદેશ્વર ને એક ગાયરિયા ને રાઈ જોઈને બેઠા છે કે ક્યારે આપણા જામફળ આવે ને ક્યારે ખાઈએ. હાલો આપણે જઈએ. જો આ મારું ડાયમંડ છે. તો ગાઈસ તમને વચ્ચે દેખાઈ રહ્યું હશે આ રહ્યું. આ કોહિનૂરને આપણે તોડવાનું છે. આપણા મામા તોડી રહ્યા છે. અને અહીંયા આપણે વિડીયો લેવા આવી ગયા છીએ અને કોહિનૂરનો હીરો લેવા આવી ગયા છે. હાલો ગાઈસ જામફળ ખાવા 5 લિટર મોકલા અમારા વાળા. ઘર ભેગું થાને ભાઈ. આ મામાની બહુ જો આર્યો તીતી ગોળો. તમારી ભાષામાં શું કહેવાય આને મને કમેન્ટ કરીને બતાવજો. મામારિયા ને એમણે ચડાવી દીધો તીતી ગોળો જો આર્યો. આપણે ઘેર આને અમને હારી પેટના હલવાઈ નાખ્યા. આમ જોઈ વાહમ ચડે જો એલા લઈ લે ઈ ક્યાં પડકો પડી એલા લઈ લે જો અહીંયા આવ્યો જો એ નજર કરી જો અહીંયા હા મામારિયા ને આમની ખેતી કરે છે જો. મામાએ દૂધી વાવેલી એમાં જો નાની નાની દૂધી થયેલી છે જો જે આમાં નાની નાની દૂધી આવે જ છે. અને આ એક દૂધી છે. આ 3 દિવસની નલપા ઓવડી મોટી દૂધી થઈ જાય ને પછી મામીને કેસી શાક કરી નાખીએ. જો આ દૂધી છે. દૂધી માટે આપણે બિયારણ કરવા માટે રાખેલી છે. આ દૂધીને થોડાક દિવસ આપણે સુકાવા દેશું ને અંદરથી આની અંદરથી બિયા નીકળશે. ફરીવાર આવી નવી દૂધી આપણે વાવવા મળશે. ત્યારબાદ આપણે અહીં ઘીસોડા પણ વાવેલા છે જો ઘીસોડા. વેલામાં જો નાના નાના આવી ગયા છે. 3-4 દિવસની અંદર મોટા મોટા ઘીસોડા થઈ જાય છે ને પછી એને શાક બનવા જેવું થઈ જશે. બીજું ત્યારબાદ અહીંયા રાઈ પણ જો આપણી શાકની અંદર જે રાઈ નાખી ને આની આ જે સિંગુ આવી ને સિંગુની અંદરથી તમને રાઈ મળશે. મોટામાં મોટી ખેતી જે કરેલી છે ને એ આપણે આ શૈલામાં માએ કરેલી છે. આમની મહેનત આ રંગ લાવી છે. આ લીલી ખેતર વાળી આ બધું આમનું છે. ફરતો વ્યૂ જે પેલી ખૂણાની અંદર જે ધનવેલ છે ને એને મોટા પાંદડા છે ને એ એક પાંદડું આવે ને તો આ ભાઈને 2000 ની નોટ આવે છે. આ જો આ રહ્યા ને આમના પાસે બહુ ઘણું બધું ધન છે. કમાયા જૈસે ઉસી શાન સે ઉડાયા. આમાં એને ગુવારો આવેલો છે. એને થોડો ગુવાર ઉતારી દઈ દોસ્ત. પણ આમાં જો નાની નાની સિંગો આવી છે ને થોડીક મોટી થઈ જાય ને પછી આમાંથી ઉતારવાની છે. અચ્છા બરોબર છે. બીજું કઈ નાની છે મોટી થઈ જાય ને પછી એની અંદર મોટા મોટા લીંબુ આવશે. ત્યારબાદ આ મીઠો લીમડો છે.
સુરત, અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી. શરડીના આંગણે નવું નજરાણું એટલે મીઠો લીમડો મફતમાં જોઈએ એટલો મળશે. પછી આવી જાઓ મિત્રો, તમારા મોઢા ઉપર ખીલ હોય, ડાઘ હોય કે બળેલા હોય ત્યારે આને કહેવાય કુંવરપાઠું, એલોવેરા, ઇંગ્લિશમાં કહેવાય એલોવેરા. આ એલોવેરાનું ઝાડવું એ જે ખૂબ મહેનતથી શૈલેષભાઈએ વાવેલું છે અને જ્યારે પણ આનો યુઝ કરવો ત્યારે તાજું અને તમે ફ્રેશ આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર આ મોટું છે, આ ભીંડાની સિંગ છે, આની અંદર નાના નાના ભીંડા જે આવે છે એ તો બકાલે શેક કરીને ખાઈ ગયા છીએ, પણ જે આ મોટી સિંગ છે એમાંથી આપણે એના બિયા લેવાના છે અને ફરીવાર એનું વાવેતર થશે. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છો કે આ છે જામફળનું ઝાડ. જામફળની અંદરથી જામફળ આવશે. મોટી ટાંકી છે, વરસાદ આવે ત્યારે આ પાણીની ટાંકી ફૂલ થાય ને પછી આમાં બધે ખેતરમાં પાણી વાવવાનું એ છે. ત્યારબાદ લીમડો, પછી આવડ બાવડ, બવડી બધી વસ્તુ હતી ત્યારે એમને કાપી નાખી છે અને અત્યારે એના લાકડા લઈ લીધા છે. લાકડા માટે સંપર્ક કરો. હોલસેલના ભાવમાં લાકડા પણ મળી જશે. હા, ત્યારબાદ આ બધો ધંધો કરે છે. આ એમનું ફાર્મ હાઉસ છે. આની અંદર તેઓ ભજીયા બનાવવું હોય તો અંદર ને અંદર બધું બની જાય છે. તો આ બધી મહેનત જે છે એ આ શૈલેષભાઈ એનું સંતોડ મહેનત કરી. જો અમારા જે સૈલા મામા રહ્યા ને બહુ જ પ્રગતિ કરે, અને જે પેલો ખૂણામાં બતાવે ને ત્યાં તો 1000 ની નોટો દબાયેલી પડી. નાનું પાંદડું આવે એટલે 500 રૂપિયાની નોટ આવે છે, અને મોટું પાંદડું આવે ને એટલે 2000 રૂપિયાની નોટ છપાઈ જાય છે, સીધું બેંકમાં ટ્રાન્સફર થઈ જાય. અને જો આ જગ્યા રહી ને એ જગ્યામાં હવે પૈસા દાબેલા પડ્યા છે હજી. એક આ વર્ષો પહેલાની જૂની વાત છે, જ્યારે શૈલાભાઈ અહીંયા આવ્યા હતા અને લોઢાની પેટી દાટી હતી. એની અંદરથી એને 500 મોડલા વાળી કાળી નોટો 100 ની હતી. ઈ ભાઈ અહીંયા દાટેલી છે કે હવે ઘણા આ લોકો મથે છે. આ ઘણા લોકો મથે છે પણ કોઈના હાથમાં આવી નથી. જો આ ખાડો કરીને ઢગલો કરી લીધો છે જો ગાઈસ, અંદરથી અને આ જે પ્લોટિંગ છે એના ઓનર શૈલેષભાઈ પરમાર. ચલડી વાળા. આપણે મામાના ગામની વાવમાં આવી ગયા હતા. અહીંયા જો આપણા મામા છે, અહીંયા ઘણો બધો કચરો છે. કચરો બતાવો, વાવ તમને બતાવવા પણ નકરો કચરો જ ભર્યો હોય, તોય તમને હાલો ને બતાવી દઉં. હાલો આપણે બતાવીએ. अरे बाप रे ये तो धोती खोल रहा है. ચાલો ગાઈસ, હવે આપણે આની અંદર ઘૂસી જાવી. એટલે ચાલુ કરીએ કરો અને કરીએ આપણે આફ્રિકાની ગુફામાં. આફ્રિકામાં ઘૂસી ગયા છે આપણી હલ્દીની ગુફામાં. હો, ધીમે ધીમે ઈસકે તો ઈસકે ધીમે ધીમે પહોંચી જાવું. આમ તો ઉભા રહો, આપણે ગાય છે ને એવું ફેસ લાઇટ ચાલુ કરી દઈએ. હાલો ઘૂસો. અમાર નીચે લાઇટ તો કરો ભાઈ. હાલો હર હર મહાદેવ કરીએ આપણે. इसके तो इसके इसके तो इसके चलती आगे जीते. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા. આજો આપણે અહીંયાનો વ્યૂ લીધો હતો ને, જો હવે આપણે અહીંયા પહોંચી. અહીંયાનો જો તમે વિડીયો બતાવો. જો હા, અહીંયા રહી અને તમે આમનો થોડોક રિવ્યુ આપણે તમે બતાવી દઈએ. હાલો. જુનાગઢની ગુફા તરફ જાય છે. આ બાજુ જો આગળની તરફ જવું છે. આગળની તરફ નહીં જવું. આગળ આપણે જતા રહે પણ આપણે જવાની ઈચ્છા થતી નથી આપણી. જેટલું તમને એક્સપ્લોર કર્યું ને, અને અહીંયા તમને અહીંયા કહું આજે આપણે આવ્યા હતા અટાળિયા મહાદેવે. અહીંયા જો પ્રોગ્રામ રહ્યા ને, આ કંઈક બનાવ્યું છે 56 જાતનું.
આ જો મેન આર્ટિસ્ટ આ રહ્યા. જો આ જીવડું છે એનું નામ જીયા છે, આપણા માસી છે. જો આ વિશ્વા છે. હવે આપણે મોર જોતા આવીએ. આપણે ડોગેશભાઈના બી દર્શન કરાવતા જાય. આપણે મોરની તલાશમાં જઈ રહ્યા છીએ. આપણા મામા લઈ જાય છે, આ ગાઈડ લઈ જાય છે. આપણે આમાં કૂદીને બી જવું પડે એમ છે, પણ શું કરીએ, આપણા તમને બતાવવું છે એટલે જવું તો પડશે. જોવું પડશે. જો આમાંથી ક્યાં હે મોર દિખતા હે, ક્યાં હે? આમ હાવ 10x करना है.